ओए बंद करो, बंद आ नाटक तमारो बंद करो। हाँ नो नाटक से आ तमारो। ओए दास वाली बंद था। आ જોઈ લો આ બાઇબલ અહીંયા કેટલા છે ક્રિસ્તી અહીંયા આપણા ગામમાં એક બી ક્રિશ્ચિયન નથી અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપે ને બેવકૂફ બનાવીને ધર્મ પરિવર્તન કરાવે। આ એક ષડયંત્ર છે। આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર। બધા ભાઈઓ કોઈ જતા નહીં, કોઈ જતા નહીં। બધા બેસી જાઓ નીચે બેસો। હું નામ ભાઈ તમારું? ગોવિંદભાઈ। જાતના હું કુકડા। ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ। કેવો ધર્મ બોલો ને ફટાફટ, હિંમત તો બોલો। ખ્રિસ્તી તો બોલો। ખ્રિસ્તી આ બાઇબલ કોની? आदिवासी। આ બાઇબલ નહીં, આદિવાસી में ખ્રિસ્તી नहीं આવે। आदिवासी में ख्रिस्ती नहीं આવે। વાંચો કોઈ જગ્યાએ આદિવાસી में ખ્રિસ્તી? આ કોની બાઇબલ? તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો? એ મને જવાબ આપો પહેલા। हिंदू નથી ખ્રિસ્તી થયા। ખ્રિસ્તી થયા ને? आधार कार्ड जो आधार कार्ड बताओ। आधार कार्ड में તમાર ખ્રિસ્તી છે હું? મોબાઈલ પાસે નથી મોબાઈલમાં। હે? નથી મોબાઈલમાં। મંગાવો પૂરા ચલો બેજા બેજો આધાર કાર્ડ બતાવો। આપણી સાથે છે તમારા આધાર કાર્ડ બતાવો ભાઈ। મારું બી નથી, મે બી હું નામ હું? કેટલા સમયથી તમે ખ્રિસ્તી બન્યા? આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી? આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે? ડુંગર દેવ, વાઘ દેવ, કંસરી બધું ખતમ? બોલો હા કે ના? એ તો અમે હા કે ના બોલો? અમે એ નથી કરતા। નથી કરતા ને? ડુંગર દેવ, કંસરી માતા બધું બંધ ને? તો તમે ખ્રિસ્તી બની ગયા ને? તો તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી બતાવો। આધાર કાર્ડ નથી લાવ્યા એમ। તેમાં ખ્રિસ્તી લખેલું છે? ખ્રિસ્તી લખેલું છે? તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું? 9 વર્ષ થઈ ગયા, બરાબર। આધાર કાર્ડમાં શું નામ લખેલું? તમે હિન્દુ છો કે ક્રિશ્ચન છો? હિન્દુ છો તો પછી કેવી રીતે આ બાઇબલ હાથમાં લીધી? આ બાઇબલ આ જે બધાના હાથમાં એક બાઇબલ આપેલી આ લોકોએ। આ બધાના હાથમાં બાઇબલ આપેલી ને લોકોને બેવકૂફ બના ધર્મ પરિવર્તન। તમારે શું થયું? તમે કેમ ખ્રિસ્તી બનેલા? કોઈ શાંતિ નથી, બેવકૂફ। મેં હિન્દુ છું, મારું કોઈ બગાડે? પોતાનું ધર્મ ની તમને હારા કરે, મારી વાત સાંભળો, તમને હારા કરે એમનો કોઈ વાંધો નથી। મેં તમને હજી બી કહું, લેકિન ધર્મ પરિવર્તન નહીં કરવું। આપણી સંસ્કૃતિ આપણે ગર્વ હોવું જોઈએ। આપણી સંસ્કૃતિ પર આપણે ગર્વ હોવું જોઈએ કે મેં આદિવાસી હિન્દુ છું। તમે ધર્મ પરિવર્તન નહીં કરવાનું। અમે કોઈ બી માનો, તમે કોઈ બી મંદિરમાં જાય, તમને મંદિરમાં જાય અમે ના નથી પાડતા, કોઈ જગ્યાએ તમે ના નથી પાડતા, લેકિન પોતાનું ધર્મ પરિવર્તન નહીં કરવું। સારા છો, વાંધો નથી। ओए चुप रहो बजा, चुप रहो, चुप। ओए चुप रहो बजा, चुप 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 रहो बजा। બીવડાવતા કોઈ નથી। તમે ધર્મ પૂજા કરો, પૂજાનો વિરોધ નથી, પૂજાનો વિરોધ નથી। ઓ બેન ચુપ રહો। મારી વાત કોઈ બી ધર્મનો વિરોધ નથી કરતા, અમે ધર્મનો વિરોધ નથી। કોને હું થયેલું? હું થયેલું? અમે ના નથી પાડતા, અમે તમે કરો નહીં। તમે ધર્મ પરિવર્તન એમનો વાંધો નથી, પૂજા પાઠ કરો એનો બી વાંધો નથી। તમે અમને બંધ કરાવ્યા, અમે વિડિયો કેમ બનાવ્યો? કોનો? આ પોલીસ વાળા છે, આ મીડિયા વાળા છે, આ બધા મીડિયા છે, પોલીસ વાળા ઉભેલી છે। લોકોને હકીકત કરવું પડે, બીજું કઈ વાંધો નથી। બીમાર પડેલા મારી વાત સાંભળો, એ મેં તમને શું કહું, બધાને પોતપોતાનો ધર્મ ના નથી કરતા।
એનો વિરોધ નથી, લેકિન તમે આધાર કાર્ડ ખબર બતાવો એમ તમને કહું. અમને કોઈ વાંધો નથી. તમે બતાવો, આધાર કાર્ડમાં કોઈનું નામ ક્રિસ્તી હોય તો અહીંયા લખીને મને બતાવો. કોઈને પણ અહીંયા લાવો. ક્રિસ્તી કોને રહે? સાહેબને કીધેલું અમારે મોદી ક્રિસ્તી આધાર કાર્ડ બનાવવાનું એમ કીધેલું કે અમને ક્રિસ્તી છે તો અમને ક્રિસ્તીને આયોજન કરવું પડે કે નહીં? કે અમને ક્રિસ્તીનું આધાર કાર્ડ બનાવવું પડે. આપે જ ને. કોણ છે? કોણ આપે? અમે બનાવો. અમે બનાવો. અમે અહીંયા હાજર છીએ. તમને બધું કાલે અમે હાજર છીએ. મીટિંગ રાખી. અહીંયા મીટિંગ રાખી. બરાબર. અને મેં સમજાવું. બે ભેગા તમે સમજાવો. કેમ કે તમે સમજાવો. મેં સમજાવું કેવી રીતે કરવાનું. કલેક્ટરને અરજી આપવાની. કલેક્ટર અરજી કે મેં તો અમે એક લિસ્ટ બનાવી આપીએ. મારા હાથે તમે પોતે તમને ખુરશી આપો. આધાર કાર્ડમાં ક્રિસ્તી અમને બનાવ્યા ને અમને લિસ્ટ અમને જોઈએ આજે ને આજે. અરે ભાઈ તું બે તો બતાવ તને. એટલે અહીંયા ડરવાનું અમે નથી. અમે જ્યાં ભરવાડમાં ત્યાં હતા કે દવાખાનામાં ઇન્જેક્શન મૂકે કે સારું થઈ ગયું એવું સહી છે. અહીંયા કઈ મળે નહીં. તમે દવાખાનામાં જઈને સારું થાવ. ખુરશી લાવો. ચાલ બદલા મને બતાવ્યો. પોલીસ ભાઈ આવે તમે બી આવો ભાઈ. તમે દાદાગીરી કરવાના. અમે ગરીબ આદિવાસી છે. અરે ભાઈ. ક્રિસ્તી બને. કોને કીધું અહીંયા આવવાનું તમને? તમને કોઈ ગરીબ અહીંયા આપ્યું? આ નામ ઠેકાણ કોને આપ્યું? સમજાવો. આપણે બધા આપ્યું જ तुम्हाला 2 दिला दोस्तार से એ બધા હાજર પોલીસ વાળા હાજર સાહેબ કઈ નહીં ઓળખતે નામી જા થોડા ચાલો અહીંયા બહેનો વાત કરો ને તમે એ સાહેબ વાત કરો તમે વાત કરો ચાલો અહીંયા વાત કરો તમે હવે તમે અહીંયા વાત કરો ને આ તો પોલીસ સાથે તમે લાગ્યા કિસ્તીને ધર્મ આગળ છોડવા માટે તમે લાગ્યા શાંતિ રાખો આના એટલે દાદાગીરી નહીં દાખલો બીજો હા બોલો દાખલો તમે અહીંયા મત કરે મને સમજવું પડે કોણ આ બંધ કરે લાઈટ હાજરી બંધ કરી દો ભાઈ હાજરભાઈ અમે સાહેબ છે પણ અમે તો ભાઈ છીએ અમે તો ભાઈ લાઈટ બંધ કરી આખું અમને દિમાગ આ લાઈટ ખાઈ જાય એવું થઈ જાય અમે દિમાગ ને ખાય એટલું બધું આ લાઈટ ખાઈ જાય અહીંયા જ વાત કરતા દૂધ તો તમે જાય તો અમે સાંભળવાનું છે એવું તો તમે સાંભળે પેલું કરો એવું તો આવો તમે એકલા જ જાવ ઉભા બંધાણો પેલા બોલું તેને યો પેલા આના ને અમને 4 દિવસ પહેલા ખબર પડી કે આપણે લીમજર આ ફરિયાનગર કોણે કીધું તે બી અમને ખબર પડી કે આ ગામના અંદર ફરિયામાં ધર્મ પરિવર્તન વોટ તો પડું લાવ કે તો બી બોલા તમે જોઈ આવજો અમે અહીંયા જોઈ આવ્યા બરાબર તો અહીંયા પ્રાર્થના ચાલુ હતી પેલા હાલુલિયા ને બધા તો મેં અમે જોયું પછી પેલા પાસ્ટર એમને મેં કીધું કારણ કે પાસ્ટર આ પાસ્ટર મેલા બધા અહીંયા ભાઈ આવો એમને મેં કીધું કે તમે નામ બરાબર તો નામ કઈ બોલ્યું હું નામ ગોવિંદભાઈ તો મેં કે તમે ક્રિશ્ચન છો કે આદિવાસી હિન્દુ છો બરાબર તો કે મેં હિન્દુ છું આદિવાસી હિન્દુ છું
તમે કે આ તમે પાસ્ટરનું કામ કરો બરાબર, તો એમાં તમે ધર્મ પરિવર્તન કરાવો બરાબર, એ આપણને શોભે કે બરાબર. બીજું એના ભાઈને આ ભાઈને પૂછ્યું, મેં કીધું ચાલો તમે ખ્રિસ્તી ભાઈના ખ્રિસ્તી તો પાડો, ડુંગરદેવ વાઘદેવ કંસની તમે માનો છો? નથી માનતા બરાબર. તો તમે આધાર કાર્ડમાં ખ્રિસ્તી બનો, અમને કોઈ વાંધો નથી, અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. આપણે ગામમાં બધી જગ્યાએ મુસલમાનની પૂજા કરે, ક્રિશ્ચનની પૂજા કરે, આપણે કોઈ વાંધો નથી. જ્યારે અમે આપણે પોલીસને ફોન કર્યો, કંટ્રોલ બધા અમારે આધાર કાર્ડ ચેક કરે, ત્યારે કે બધા હિન્દુ જ છે, આદિવાસી હિન્દુ છે બરાબર, એનામાં વિરોધ. તમે ખ્રિસ્તી બનો તો અમને કોઈ વાંધો નથી ને, અમને કોઈ વાંધો નથી. તમે પ્રાર્થના કરો, તમે જે કરો તે, લેકિન હિન્દુ બને કરે, હિન્દુના આદિવાસી જો બનો ને, તમે એક વસ્તુ તમને ખુલ્લું કહી દઉં, પોતાની જાતિ પર પોતાને ગર્વ હોવો જોઈએ. આજે તમે જતા ખ્રિસ્તી બની ગયા, તમે આખી આદિવાસી સંસ્કૃતિ આખી તમે ખતમ કરી નાખી. તમે કોઈ ડુંગરની પૂજા કરતા છે, વાઘદેવની પૂજા કરો, કંસની પૂજા કરતા તમે કોઈ કરતા છો? કોઈ નથી કરતું. જ્યારે તમારી નોકરી જો સરકારી નોકરી, તમે લાઈનમાં ઉભા રહો કે અમે આદિવાસી છીએ, તો સાહેબ અમારા જે મૂળ આદિવાસી એને તમે કેમ પેટ પર લાત મારો? અમારે આ જ લડાઈ છે. તમે તમારો ધર્મ તમને પ્યારો, અમને કોઈ વાંધો નથી. તમે પૂજા કરો, પ્રાર્થના કરો, ચર્ચ બનાવો, અમને કોઈ વિરોધ નથી. લેકિન જે તમારે થતું એ કરો. તમે ક્રિશ્ચન છો તો ઘર હતું કે અમે ખ્રિસ્તી છે, આધાર કાર્ડ બી ખ્રિસ્તી લગાવો, તો જે અમારા જે ગરીબ આદિવાસી એ લોકોને નોકરી કોઠામાંથી મળે. બસ અમારો આ જ વિરોધ. એના માટે મેં એને પોલીસે જાણ કરીને બંધ કરાવ્યું. કે પછી પૂછ્યું એમને કે તમારા પર મંડળી છે? હા, મંડળી હોય ને રૂમસીભાઈ તો આપણે વિરોધ નહીં થાય. તમારા પર પરમિશન હોય, તમારા પર મંડળીનો દાખલો હોય ને કે અમારા પર મંડળી છે, તમે પ્રાર્થના કરી શકો. તમારા પર મંડળી નથી, આ ગેરકાયદેસર કહેવાય. તમારી મંડળી છે મીંડાબારી, તમે મીંડાબારી તમને કોણ રોક્યા છે? મીંડાબારી કોઈ દિવસ તમને રોક્યા કોઈ? કોઈ તમને અટકાવ આવેલા? તમારે તો મંડળી ચાલતી છે તો એક તમને કીધું, મારી મનની વાત કીધું, રૂમસી મને હારી તોડ કે આપણો જાતિને આપણે જાતિ પર આપણે ગર્વ કરવું છે. આપણે થોડા લવ લાલન લીધે આપણી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. આપણે ડુંગરદેવ વાઘદેવ કંસની માતા ખતમ થઈ ગઈ. તમારા ઘરમાં કોઈ આદિવાસી પૂજા પાઠ નથી કરતા, તો તમે કેવી રીતે કે અમે આદિવાસી છીએ? બીમાર બધા જ પડે, બધા જ મરી જતા ત્યારે આદિવાસીમાં તો અમે ખ્રિસ્તી બધા મરી જ જવું જોઈએ. ત્યારે હું થાય એમને વડીને તો કઈ નથી, એવું નથી. તમે પાડો એમનો વાંધો નથી. મેં તમને પેલો ભાઈ એવું કીધું મને કે સાહેબ મને એવું કીધું કે મેં ખ્રિસ્તી છું, મને ખબર નથી કે કેવી રીતે ધર્મ પરિવર્તન થાય. તમે કીધું કલેક્ટરમાં અરજી આપી દો, બરાબર, કલેક્ટર તમે અરજી તમે ખ્રિસ્તી બની જાઓ, આધાર કાર્ડ તમે ખ્રિસ્તી બની જાઓ. કલેક્ટરને અમે બધું કર્યું, જમીન બી અમને નહીં આપેલી, આટલું જ છે. આ સરપંચને પૂછો ને, મુનશીભાઈને આને હવે મારી એક વાત કરીએ, વાત તમારી આપે તો પછી હું કરવાનું? હવે આ ધર્મ પરિવર્તન કરે, એક મારું સૂચન કે લોકો પર દુઃખ પડે એટલે કોઈ ભગત ને ત્યાં જાય, કોઈ બીજા ને ત્યાં જાય, કોઈ ડોક્ટર ને ત્યાં જાય, કોઈ ગમે ત્યાં જાય. એટલે આ લોકો પર કોઈ તકલીફ પડતી હશે એટલે જે તે ધર્મમાં જોડાય. અમે મોક્ષ માર્ગી ધર્મમાં, બરાબર, તેમ આ લોકો કોઈ ધર્મમાં જોડાયા. હવે અમારો મોક્ષ માર્ગી ધર્મનો પ્રોગ્રામ આવે, એ લોકો ફાળો એ લોકો આપે, ફાળો આપે યથાશક્તિ ફાળો, કોઈ પાસે જબરદસ્તી સોદા ના થાય. ગણપતિ બેહાડવાની આવે એટલે આ લોકો બધા જ ફાળો આપે, અને અમે બી આપીએ. ગણપતિ બેહાડે એ લોકો ભાડા તને આપ્યા, તે બી કહેતે પણ અમે જઈએ બધું ભાડો એવું કર્યું, ભાડો નથી આપતા. કે ફાળો તમે લઈએ જ છે તમારા પાસે. અમે નહીં આપીએ એમ. આ નહીં આપે. તમે એક જ લોકલ નહીં આપતા, એ આપણે સ્વીકારીએ. એક જ લોકલ નહીં આપતા, અને કોઈ પર જબરદસ્તી બી નથી, કોઈ પર જબરદસ્તી બી નથી કે તમારે ફાળો આપવાનો ને આપવાનો, એવું બી નથી. વચ્ચે એકવાર એવો બનાવ બન્યો કે ભાઈ એ લોકો દફન વિધિ કરવાની વાત કરી. દફન વિધિ કરવાની મેં કે દફન વિધિ નહીં થાય, તમે ધર્મ ફાળો, અમને કોઈ એતરાજ નથી, પણ તમે અગ્નિદાહ કરો. એ લોકો શું કર્યું? અગ્નિદાહ કર્યા, એટલે 2 કેસ થયા. અગ્નિદાહ કર્યું છે એટલે આ વસ્તુ છે. મારી આ સાચી હકીકતની રજૂઆત છે. પકડ્યું નથી ને આવું જ છે. એવું તમે હારા થો, કોઈ બી ભગવાન વિરોધ નથી કરતા. આપણી પ્રકૃતિ પૂજા આમાં જો આમાં તમે આમાં આપણે આવ્યા આ લોકો બગડ્યો આમાં કે તમે રાતના પોલીસ લાવી પોલીસ આવી ને એટલે આ લોકો ગભરાઈ જાય બધા ગરીબ. તમે અમને મળી તમે અમને કહેતા કે આ લોકો સમજે બધા છે. આપણી તમારી અમારી આપણી બધાની વાત મારે એવા છે, એવું નથી કે કોઈની વાત માં. પણ આ લોકો પોલીસ હવે ગભરાઈ ગયા બધા ગરીબ માણસો હોય છે. એટલે કે કેમ પોલીસ તમે અમને ફોન કરતા હસમુખ મને પેલા મુકેશભાઈ વાત કરવાની કામ હતી એમ સરપંચ કોઈને બી કરતા ગામના
આ લોકોને થોડુંક એમ કે અમને પોલીસ વાળા શું થયું એટલે અમે તો વાંધા હતા આથી ગભરાતા થયું હતા શું કરીને બોલ એટલે આપણો કોઈ વિરોધ છે કે આ લોકો આવું જ કરતા હોય એવું નથી. એકલ લોકો અમે જ્યારે અમુક પ્રોગ્રામમાં ફાળો મારી વાત નથી સાંભળો. જ્યારે અહીંયા પ્રોગ્રામ રાખીએ ને, ત્યારે સાહેબ ને બી બોલાવ્યા સપોર્ટ વગર બી આવે તો અમે રાખો કે તમે આપેલું શુભ ના લાભ વસ્તુ ત્યાં એ છે તો ભાઈ લગ્ન હવે લગ્નમાં એવું નથી. લગ્નમાં તો આવે જ નહીં ભાઈ. હા, કોઈ બી માણસ આ ચિત્ર પડવા આવે તો લખી જ જાય. તમને એવું નથી. આપણે મોટા કમજોરી કે આપણે હજી મેં ડાંગમાં જાઉં ને. જી જય શ્રી રામ. મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રની જવાબદારી છે. આજે અમને એક માહિતી મળી કે લીમજર ગામના આદિમ જૂથ ફરિયામાં એક ધર્મસભા ચાલી રહી હતી. એમાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું. અમે જ્યારે અહીંયા પોલીસ કંટ્રોલમાં જાણ કરીને અમે સ્થળ પર આવ્યા તો આ જગ્યા પર લોકો બાઇબલ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા. અમને અમારો વિરોધ એક જ છે કે આ વિસ્તારમાં આદિવાસી આ વિસ્તારમાં ક્રિશ્ચન નથી તો બાઇબલનો પ્રચાર કેમ? બીજું કે જે અહીંયા પાસ્ટર છે, જે ભાઈ ચલાવતા છે, એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે. તો તમને તમારો ધર્મ મુબારક, અમને કોઈ વાંધો નથી, તમે તમારા ધર્મની પૂજા કરો, અમને વિરોધ બી નથી કરતા. લેકિન તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો. તમે કહો કે અમે ગર્વથી કે અમે ક્રિશ્ચિયન છે, અમે વિરોધ નથી કરતા. આ જે પાસ્ટર ક્યાં ગયા ભાઈ? આ ઘર છે, એને પોલીસને કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે, સભા રોકતા નથી.